છોટાઉદેપુર લોકસભા વિસ્તાર એટલે ત્યાં કેટલી વિધાનસભા ક્ષેત્રો આવેલી છે, એમાં કોનું વર્ચસ્વ છે, છોટાઉદેપુરની રાજનીતિ શું છે, છોટાઉદેપુરના જે આદિવાસી ભાઈઓ બહેનો છે એ શું વિચારે છે, શું સમજી અને પંજા ઉપર અથવા તો કમળ ઉપર મત નાખે છે, અને બંનેના જે નેતા છે એ કોણ કોણ છે, એની પાછળના કારણો શું શું રહ્યા છે કે એમને ટિકિટ આપવામાં આવી છે. જશુ રાઠવા અને સુખરામ રાઠવા એ બંને જે છે એ અત્યારે સામસામે જંગમાં પડી ગયા છે. આ બધાની વચ્ચે સૌથી જોવા જેવી વાત તો એ હતી કે મતલબ બધા શોક થઈ ગયા હતા કે કઈ રીતના નારાયણભાઈ છે અને એમના દીકરા જે સંગ્રામભાઈ છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એટલે આ રાજનીતિ જે અત્યારે થઈ રહી છે એ બધું તમે સમપ કરીને સમજાવો કે આ ચાલી શું રહ્યું છે અત્યારે છોટાઉદેપુરમાં. અને સૌથી પહેલી વસ્તુ તો જશુ રાઠવાને ભારતીય જનતા પાર્ટીએ કયા કારણોથી ટિકિટ આપી હતી? જશુભાઈ રાઠવાની વાત રાજકીય જે ખૂબ રસપ્રદ રહ્યો છે. તે પહેલા સરપંચ રહ્યા હતા, સરપંચ પછી તાલુકા જિલ્લાઓમાં તેઓ એન્ટર થયા, ત્યારબાદ સંગઠનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. તમને એ જાણીને નવાઈ લાગશે કે જશુભાઈ રાઠવાએ જ્યારે તેમની ટિકિટની પસંદગી થઈ ને એ પહેલા એટલે કે લગભગ એકાદ વર્ષ પહેલા ભાજપમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી ચૂક્યા હતા અને પાર્ટીમાં જે ખાલી એક સામાન્ય સભ્ય તરીકે કામ કરતા હતા. એમને ટિકિટ કેમ મળી એનું કારણ જોવા જઈએ ને તો લગભગ ગઈ વિધાનસભાની ઇલેક્શનમાં જશુભાઈ રાઠવાની ટિકિટ જે છે છોટાઉદેપુર થી એકદમ ફાઇનલ હતી, પરંતુ અંત સમયે મોહનભાઈ રાઠવા જે છે એમના પુત્રને લઈને જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં પલટો મારીને જોડાયા ત્યારે એ જે ટિકિટ જે છે છોટાઉદેપુર વિધાનસભાની ટિકિટ જે છે જશુભાઈ રાઠવાની કાપીને મોહનસિંહભાઈના પુત્ર ને આપવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું. તેના કારણે જશુભાઈ રાઠવાની ટિકિટ જે છે કાપવી પડી. અને આ વખતે એવું કહેવાય રહ્યું હતું કે તેનું જે ફળ છે, એમનું જે ત્યાગનું એમનું જે બલિદાન જે પાર્ટીમાં એમને જે આપ્યું એનો રિવોર્ડ મળે અને એ અંતે સાબિત થયું અને જશુભાઈ રાઠવાને લોકસભાના ઉમેદવાર તરીકે તેમની આગળથી ઉદયપુર લોકસભા બેઠક એવી બેઠક છે ને કે જ્યાં તમે ઇન્ડિયા અલાયન્સ અને જે અપક્ષ લોકો લડ્યા હતા એના મતની પ્લસ કરો અને ભાજપના મત કરો તો ભાજપના મત કરતા ઇન્ડિયા અલાયન્સના મતદારો જે વોટર્સ છે એ 84,000 વધુ છે. પરંતુ લોકસભાની જયારે ચૂંટણી લડી રહી છે ત્યારે મુદ્દાઓની અનેક ગણા લો ફોલ્સ દેખાઈ રહ્યા છે. તેના જે છે મતદારો હોય કે સામાન્ય લોકો હોય એ ભાજપ તરફી જે છે ઝુકાવ રહ્યા છે. કોંગ્રેસમાંથી સુખરામ રાઠવા જેવો વિપક્ષ નેતા પણ રહી ચુક્યા છે, નેતા વિપક્ષ ગુજરાતના રહી ચુક્યા છે. ગઈ વિધાનસભામાં ચોંકાવનારા પરિણામે નેતા વિપક્ષ ત્રીજા સ્થાને આવ્યા હતા. ત્યાંથી ગીતાબેન રાઠવા, રાધિકા રાઠવા જે છે તે બીજા નંબરે રહ્યા હતા. એટલે અહીંયા છોટાઉદેપુર લોકસભાની બેઠક જે છે એ મને બધી લોકસભા જે દક્ષિણ કરીએ તો લોકસભામાં છોટાઉદેપુર લોકસભા એનું ચિત્ર બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપ તરફી જઈ રહી છે. અચ્છા, આ નારાયણભાઈ અને સંગ્રામભાઈ બંને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એનું પ્લસ પોઈન્ટ ભારતીય જનતા પાર્ટીને છોટાઉદેપુરમાં કેટલું મળી શકે છે? જુઓ, આમ જોવા જઈએ ને તો એ જે જૂની રાઠવા જે કોમ્યુનિટીની જે લોબી હતી જે છોટાઉદેપુર વિસ્તારમાં અત્યાર સુધી તેમનું રાજ રહ્યું હતું તે ઓલમોસ્ટ ખતમ થવા આવી છે. નારાયણભાઈ રાઠવા જયારે કોંગ્રેસમાં સાંસદ હતા ને ત્યારે વિરોધ પ્રદર્શનનું આયોજન કરતા ને તો 10-12 લોકો આવતા. એટલો મોટો કોઈ ફાયદો થાય કે નુકસાન થાય એવી સ્થિતિ એમના આવવાથી કે જવાથી થઈ નથી. એમનું ભાજપમાં જવાનું કારણ બિલકુલ સ્પષ્ટ એટલું દેખાઈ રહ્યું છે કે તેમના જે પુત્ર જે છે એટલે કે સંગ્રામ રાઠવા જે છે, સંગ્રામ રાઠવાનું પોલિટિકલ કરિયર તેઓ જોઈ રહ્યા હતા અને સંગ્રામ રાઠવા જે છે આવનારા સમયમાં બની શકે કે ઇલેક્શન ભાજપમાંથી લડતા જોવા મળે. અત્યારે તેમને જે પ્રકારની મને વાત મળી છે ડેરીમાં ડિરેક્ટર, બરોડા ડેરીમાં, અને તે સિવાય નગરપાલિકાની જે પ્રોમિસ કરવામાં આવી છે એને લઈને વોટર્સ જે છે શિફ્ટ થશે નહીં એની ચર્ચા જે બિલકુલ એને કોઈ સ્થાન નથી, કારણ કે એ થવાનું નથી, કારણ કે એમની જે પોલિટિકલ કારકિર્દી છે અંતિમ દોરમાં આવી ગયેલી છે. સુખરામભાઈ નું મતલબ કેમ્પેઇન વગેરે એનું બધું કઈ રીતના ચાલી રહ્યું છે?
ક્યાં ક્યાં જઈ રહ્યા છે લોકો. મતલબ આદિવાસી વિસ્તાર છે એટલે કોંગ્રેસ સાથે જોડાયેલો છે, પણ સુખરામભાઈ ને જ્યારે કોઈ સભા વગેરે કરતા હોય કે કોઈ મીટિંગ વગેરેમાં જતા હોય તો પછી લોકો ત્યાં આવે છે, એમને મળે છે કે કઈ રીતના છે? સુખરામભાઈની હું 2 થી 3 સભાઓમાં જવાનો પ્રયત્ન કર્યો હતો અને થોડી ઘણી સભાઓમાં હું ગયો પણ હતો. તમે આમ જોવા જાઓ ને તો સુખરામભાઈ રાઠવા પોતે મહેનત કરી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટી ત્યાં મહેનત કરી રહી છે, આમ આદમી પાર્ટી જે છે તે પણ પોતાની રીતનું જોર લગાવી રહી છે. પરંતુ છોટાઉદેપુર લોકસભાની આખી જે બેઠકની વાત કરવામાં આવે તો ટ્રાઇબલ વિસ્તાર તો ખરો, પરંતુ આ લોકસભા જે છે પાદરા સુધી ફેલાયેલી છે, એટલે ત્યાં બીજા બધા જે વોટર્સ છે તે પણ ખૂબ જ મહત્વની ભૂમિકામાં છે. અત્યારે સુખરામભાઈની સભાઓ તમે જોવા જાવ તો તમને એમ બટ ઓબ્વિયસ લાગે કે ભાજપની જે જશુભાઈ રાઠવા જે સભાઓ કરી રહ્યા તેના કરતા ડાઉન છે સભાઓ, લોકો નથી આવી રહ્યા. એનું ઉદાહરણ તમને મેં આપું કે મને જે પ્રકારની માહિતી મળી હતી કે સુખરામભાઈ રાઠવાએ જે છે પોતાની જયારે રેલી નામાંકનની રેલી કાઢવામાં આવી, જશુભાઈ રાઠવાએ વિશાળ શક્તિ પ્રદર્શન કર્યું. સુખરામભાઈ રાઠવાએ તેમના તાલુકા પ્રમુખોને પોતાના ખર્ચે લાખો રૂપિયાનો ખર્ચ કરીને ફંડ આપ્યું એના માટે કે કાર્યકર્તાઓને જે છે રેલીમાં લાવે. પરંતુ ત્યારબાદ એવું થયું કે તેમ છતાં રેલી જે છે સાવ નીરસ રહી, જેટલે ધાર્યા હતા એટલા લોકો આવ્યા નહીં, તેના કારણે સુખરામભાઈ છે પોતાના કાર્યકરો પર બગડ્યા, આવી પણ મને માહિતી મળી હતી. ઓકે, બરોબર. હું આદિવાસી વિસ્તારોની વાત કરું, કારણ કે આદિવાસી નેતાઓને જો જોઈએ, નામ ઘણા બધા છે એટલે કોઈના નામ નથી લેવા, કારણ કે આપણે ભરૂચથી નીચે ઉતરીએ તો ઘણા બધા આદિવાસી નેતાઓ છે. આપણે સીધી રીતના જોઈએ, હમણાં તમે જે રીતના વાત કરી કે ભાઈ સંગ્રામભાઈનું ભવિષ્ય છે જોઈ રહ્યા છે નારણભાઈ, એટલા માટે એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા. પણ આનાથી નેતાને તો બધું મળ્યું, બરોબર, નેતાને તો મતલબ એના માટે તો પ્લસ પોઈન્ટ જ છે, પણ છોટા ઉદેપુરની જનતાને શું? જો છોટાઉદેપુરની જનતા અત્યારથી નહીં પરંતુ બહુ લાંબા સમયથી પોતાને જે છે તે એમ કહી શકાય કે પોલિટિકલ ચર્ચાઓથી પોતાને મતલબ એમ કહેવાય કે કોઈ ફાયદો થશે કે નુકસાન થશે, મને લાગતું નથી કે પાર્ટીઓને પણ હવે કોઈ નિસ્બત રહ્યો હોય, કારણ કે છોટાઉદેપુરમાં બહુ વિશાળ પ્રશ્નો છે. છોટાઉદેપુરમાંથી નર્મદાની મેઇન કેનાલ પસાર થાય છે, પરંતુ એ પાણી કચ્છના ખેડૂતોને મળે છે, સૌરાષ્ટ્રના ખેડૂતોને મળે છે. પરંતુ તમે જુઓ કે નર્મદા છોટાઉદેપુર જિલ્લાને અડીને જ કેવડિયા કોલોનીમાં નર્મદા સરદાર સરોવર ડેમ આવેલો છે. એ કેનાલ જે છે સૌરાષ્ટ્રમાં જતી ત્યાંથી પસાર થાય છે, પરંતુ છોટાઉદેપુરના ખેડૂતો પાણી નથી. ઇરિગેશન ફેસિલિટીઝ એ જ જળથી, એ જ પાણીથી સૌરાષ્ટ્રમાં પૂરી પાડવામાં આવે છે, પરંતુ છોટાઉદેપુરના વિસ્તારમાંથી પૂરી પાડવામાં નથી આવતી. શિક્ષણની સૌથી વધારે ખરાબ સ્થિતિ જો કોઈ જિલ્લામાં હોય ને તો છોટાઉદેપુર જિલ્લામાં છે. છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલની તમને ઘટના યાદ હશે કે છોટાઉદેપુરના નસવાડીમાં કલેક્ટર જે છે જિલ્લા કલેક્ટર જયારે નિરીક્ષણ કરવા ગયા ને તો એમની ગાડી ફસાઈ ગઈ. એથી તમે અંદાજો લગાવી શકો કે તેની સ્થિતિ શું હશે. નસવાડીના જે 64 ગામો છે, 63 થી 64 ગામો છે, એને બોર્ડર વિલેજીસમાં કન્સિડર નથી કર્યા અત્યાર સુધીમાં. તમે જોવા જાઓ કે છોટાઉદેપુરમાં કવાટને અડીને જે મધ્યપ્રદેશની બોર્ડર છે, ત્યાં જે મહારાષ્ટ્રની બોર્ડર છે, તેને લગતા કવાટ તાલુકાના ગામડાઓ જે છે તેને બોર્ડર વિલેજમાં કન્સિડર કર્યા છે, પરંતુ નસવાડીના જે ગામડાઓ છે જેમાં છોટી ઉંમર આવી જાય, અંતરાસ આવી જાય, એ સિવાય આમતા આવી જાય, ખેંદા આવી જાય, આ ગામડાઓ જે છે એ બોર્ડરને અડેલા છે, કારણ કે વચ્ચે નદી છે. નદીની તમે થોડી આગળ જાઓ તો મધ્યપ્રદેશ લાગી જાય અને આ બધું મહારાષ્ટ્ર લાગી જાય. આ ગામડાઓને બોર્ડર વિલેજીસ યોજનાઓનો લાભ સુદ્ધા નથી મળતો. ત્યાં રોડની વ્યવસ્થા નથી, અત્યારે વીજળીની વ્યવસ્થા આવી છે પરંતુ હજી પણ અમુક ઘરોમાં વીજળીની વ્યવસ્થા નથી, પાણીની સુવિધા બિલકુલ નહીં બચશે. શિક્ષકો ત્યાં આગળ શાળાઓ તો બની છે પરંતુ ત્યાં જવા માટે શિક્ષકોને રોડ નથી, તેના કારણે શિક્ષકો જઈ નથી શકતા. એવું નથી કે શિક્ષકોને અહીંયા ભૂલ છે, શિક્ષકો જવાનો પ્રયત્ન કરે છે પરંતુ રોડ જ નથી તો કેવી રીતે જાય. એટલે સૌથી વધારે ખરાબ સ્થિતિ જો હોય આદિવાસી બેલ્ટની તો દાહોદ બાદ કદાચ સૌથી વધારે ખરાબ સ્થિતિ જે છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામડાઓની હશે. બરોબર. એટલે અમે પણ જયારે હાંફેશ્વર બાજુ ગયા હતા ત્યારે અમે જોયું હતું કે હાંફેશ્વરના જે બાજુના જે ગામડાઓ છે ત્યાં પાણી નથી પહોંચતું. જે તમે વાત કરી કે કચ્છ સુધી તો પાણી છે પહોંચાડી દીધું છે, પણ ત્યાંના જે નજીકના ગામડાઓ છે, નજીકના ગામડાઓમાં પાણી નથી પહોંચ્યું.
બીજા કેવા પ્રશ્નો છે? કારણ કે મારા ખ્યાલથી સ્થળાંતરણ છે એ પણ એક બહુ મોટો મુદ્દો છે. સ્થાનિક રોજગારી નથી, કોઈ એવી ખાસ બહુ મોટી કંપની નથી કે જ્યાં જે સ્થાનિક ગામડાના જેટલા પણ લોકો છે જઈ શકે, બે ટકનું ભોજન મેળવી શકે, એટલું કમાવી શકે. તો બીજા કેવા કેવા મુદ્દા છે છોટાઉદેપુરના? જો છોટાઉદેપુરના સ્થાનિક લોકોના મુદ્દાઓની વાત કરીએ ને, તો એક તો શિક્ષણ, રોજગારના બેઝિક પ્રશ્નો તો છે જ. જંગલ જમીનના કાયદાના FRA ના ક્લેમ જે છે એ હજુ મંજૂર થવાના બાકી છે. એ સિવાય જો સૌથી મહત્વના મુદ્દા આમ જોવા જઈએ ને, તો છોટાઉદેપુરમાં બહુ લાંબા સમયથી GIDC ની માંગ કરવામાં આવી છે. રોજગારની સ્થિતિ સૌથી ખરાબ છોટાઉદેપુર જિલ્લાની છે. મેં તમને અગાઉ પણ કહ્યું એમ કે દર વર્ષે 2.5 લાખ જેટલા લોકો જે છે અહીંયાથી માઇગ્રેટ થઈ છે અને કચ્છ, સૌરાષ્ટ્રમાં જે છે મજૂરી કરવા માટે જાય છે. GIDC ની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી, એટલે કે ત્યાં રોજગારના સંસાધનો અને સાધનો, જે રોજગારના વિકલ્પો જે છે બિલકુલ નહીવત છે. એ સિવાય જે ગામડાઓ જે છે ત્યાં શિક્ષણની સ્થિતિ ખૂબ કથળેલી જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આદિવાસી વિસ્તારના, એટલે કે કવાટના અને નસવાડીના જે ગામડાઓ જે છે ત્યાં બાળ મંદિર, જેને નંદઘર કહે છે, મોટા ભાગના નંદઘરો અત્યારે બંધની સ્થિતિમાં છે. 4 થી 5 ગામોની વિઝિટ કરવા માટે હું ગયેલો હમણાં થોડા સમય પહેલા, 2-3 મહિના પહેલા. તો એ જાણવા મળ્યું કે અમુક ગામડાઓમાં તો જે તેડાગર અને જે આંગણવાડી કાર્યકર છે તેમની નિમણૂક કરવાની બાકી છે, અને 2 વર્ષ વીતી ગયા. એ આંગણવાડીઓ 2 વર્ષથી બંધ છે, પણ હજી સુધી એ આંગણવાડીનું ચાલુ થઈ હોય અથવા તો એના તરફથી કોઈ નિકાલ કર્યો હોય એવી સ્થિતિ, મતલબ અથવા તો એવા પ્રયત્નો થયા નથી. એટલે આ એક શિક્ષણના બહુ જ બેઝિક પ્રશ્નો છે. પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષકો છે, તમે જોવા જાવ તો 1 થી 5 ધોરણ સુધીના બાળકો એક જ ક્લાસમાં ભણીને એક જ શિક્ષક બનાવે છે. આવી સ્થિતિ પણ છોટાઉદેપુરની છે. આ બધા પ્રશ્નોની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લો બોર્ડરનો ઇલાકો છે, તેના કારણે બહુ જ મોટી માત્રામાં અહીંયા દારૂનું દૂષણ જે છે એ ફેલાઈ રહ્યું છે. MP અને મહારાષ્ટ્રની બોર્ડર છે, બોર્ડરમાંથી દારૂ એન્ટર થવાનો મુખ્ય માર્ગ છે એમ કહી શકાય. બહુ બધા ગામડાઓ એવા છે, હું તમને ઉદાહરણ આપું તો કદવાલ જે વિસ્તાર છે, કદવાલની આસપાસના ગામડાઓનો વિસ્તાર છે, આખા ફળિયા તમને એવા જોવા મળશે કે જ્યાં આદિવાસી સમાજની સ્ત્રીઓના પુરુષો ખૂબ નાની વયે, યુવાન વયે દારૂ પીને મૃત્યુ પામ્યા હોય. હું એક ફળિયાની મુલાકાત લેવા ગયો હતો, એક ગામનું નામ નહીં લઉં, એ ગામની ઉમેશભાઈ, હું વચ્ચે રોકું છું એટલા માટે, કારણ કે જે તમે ફળિયા શબ્દ વાપરો છો એ આપણે સીધું દક્ષિણ ગુજરાતમાં જઈએ તો ત્યાં તો નોન હશે નામ, પણ સૌરાષ્ટ્રના લોકો માટે અથવા તો ઉત્તર ગુજરાતના લોકો માટે અથવા તો કચ્છના લોકો માટે આ બધું નવું નામ હશે ફળિયા. એટલે આ ફળિયા શું હોય છે એ ખાલી કહી દો. ઓકે, ફળિયું એટલે ધારો કે તમે આમ કોને કે ગામ હોય, એમાં અલગ અલગ જે છે ફળિયા હોય. ધારો કે આદિવાસી ફળિયું હોય, નિશાળ ફળિયું હોય, એક રહેણાંક વિસ્તાર કે જેને ફળિયું કહેતા હોય છે અમે. એટલે આપણે જે રીતના ગામડા હોય છે એટલા ગામડા ન હોય, પણ નાના નાના એક મતલબ ઘરનું સમૂહ હોય છે જેને ફળિયું કહેવામાં આવે છે, બરાબર? હા, જે પ્રમાણે તમે જોવો છો ને, પેલું જયારે સરપંચનું ઇલેક્શન થતું હોય છે ને, ત્યારે વોર્ડનો એક મેમ્બર બનતો હોય, એને એક ફળિયું તમે કન્સિડર કરી શકો. ઓકે, તો આપણે એ નશાખોરીના દૂષણ વિશે હતા. તો નશાખોરીનું દૂષણ જેતપુરના ગામડાઓમાં, એ ગામડાઓમાં 2 થી 3 ફળિયા જ્યાં 21, એક ફળિયામાં, બીજા ફળિયામાં 42 અને ત્રીજા ફળિયામાં 14 બાઈ એવી હતી જે યુવાન હતી ને વિધવા થઈ ગઈ હતી, કારણ કે તેમના પતિ જે દારૂ પીને મરી ગયેલા. આવા તો કેટલાય ગામડા છે અહીંયા. તો દારૂ દૂષણ જે છે એ બહુ મોટો પ્રશ્ન છે અહીંયા, જેને અત્યાર સુધીમાં કન્સિડર નથી કર્યો. આપણે સંસદ ટીવીની વેબસાઇટ જોઈએ અથવા તો યુટ્યુબ જોઈએ તો એમાં ગીતાબેન રાઠવા છે એ પોતાના મુદ્દા સંસદમાં ઉઠાવતા તો હોય છે, એ તો જોવા મળે છે. પરંતુ 5 વર્ષથી સાંસદ તરીકે જો હું એવું કહું કે ગીતાબેન રાઠવાએ શું કામ કર્યું છે, તો તમે શું કામ ગણાવશો? જો મારા મત પ્રમાણે તો ગીતાબેન રાઠવા ખૂબ જ નિષ્ક્રિય રહ્યા છે. સંસદમાં એમને અમુક ભાષણો જે છે તેમને આપણે જોવા મળે છે, પરંતુ જે પ્રકારના પ્રશ્નોની પ્રોમિસ સાથે તેઓ આવ્યા હતા
એ પ્રકારનું જે છે કોઈ પ્રકારનું ડિલિવરી મને જોવા નથી મળી. એના બદલામાં મને એમ લાગી રહ્યું છે કે નકલી કચેરી કૌભાંડ જ્યારે આખા સમગ્ર દેશમાં જ્યારે ગુંજ્યું, એનું એપી સેન્ટર છે તમે જોઈ શકો એમ બોડેલીમાં પકડાયું. બોડેલીમાં જે છે નકલી સરકારી કચેરી પકડાઈ સિંચાઈની, અને કરોડોનું કૌભાંડ થયું. તમે બિલીવ નહીં કરો, એ મામલેની કામગીરી આમ જોવા જઈએ અપૂર થઈને પડી છે. આજે ભાજપ નેતાઓને તમે પૂછો ને, ભાજપના નેતાઓ જે છે મોં સંતાડીને ભાગવા પર મજબૂર થયા છે. એટલી ખરાબ સ્થિતિ છે કે એ મામલે તેઓ કંઈ કરી નથી શકતા. બીજી વસ્તુ છે કે તમે ગીતાબેન ની વાત કરી ને, ગીતાબેન કેટલા સક્રિય રહ્યા અથવા તો તેમણે શું કામ કર્યું, તમને જાણીને એ નવાઈ લાગશે કે થોડા દિવસ પહેલા જ, એટલે કે લગભગ 2 અઠવાડિયા પહેલા જ હું ગીતાબેન જે કવાટમાં રહે છે તેમના મૂળ ગામે ગયેલો. એમના મૂળ ગામમાં પાણીની સમસ્યા છે, જ્યાં નળ સે જળ યોજના અંતર્ગત નળ લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ સાંસદ રહ્યા 5 વર્ષ એમના ગામમાં પાણી આવતું નથી નળમાંથી. ત્યાંની મહિલાઓ જે છે 1-2 કિલોમીટર દૂર માથે બેડા લઈને પાણી ભરવા માટે મજબૂર થઈ હોય તેવા દ્રશ્યો તમને ભર બપોરે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જોવા મળે. તમે એ કલ્પના કરી શકો કે આ જે ગીતાબેન રાઠવા છે એ કેટલા સક્ષમ રહ્યા હશે. તો પછી આ લોકો, માની લો કે આપણે છોટા ઉદેપુરની વાત કરીએ તો લગભગ 99 થી ભારતીય જનતા પાર્ટી છે. રામસિંહ રાઠવા જે બહુ મોટું નામ છે, રામસિંહ રાઠવા પણ આવ્યા, ચૂંટાયા, પછી ગીતાબેન પણ આવ્યા, એ પણ ચૂંટાયા, એ પણ સાંસદ બન્યા. તો આ લોકોએ 99 પછી કર્યું છે શું? કારણ કે આપણે જોઈએ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરીએ તો એમણે પણ જાજરૂ બનાવવા માટે આખું મિશન ચલાવ્યું હતું. આખા દેશમાં જે જાજરૂ છે એ બનાવવામાં આવ્યા હતા. આદિવાસી વિસ્તારની વાત કરીએ તો એ જાજરૂ ખાલી પેપર ઉપર છે, અને બાકી તો ત્યાં ખાલી પોખરા ફિટ કરી દેવામાં આવ્યા છે. તમે જે પાણીની વાત કરી કે પાઇપલાઇન છે, પાઇપલાઇન ખાલી એમને હોય છે, ખાલી ચકલી એમને ખાલી દેખાડવા માટે મૂકી દીધી હોય છે, અને ફોટોગ્રાફી કરી અને કહી દેવામાં આવ્યું છે આ ફળિયામાં અમે પાણી લગાવ્યું છે, પરંતુ ત્યાં ચકલીમાં પાણી તો આવતું હોય નહીં. આ પ્રશ્ન જટિલ કરતા ડિપ્લોમેટિક વધારે છે. તમે જોવા જાવ તો કે તમે કહ્યું એમ 99 પછી અહીંયા જે છે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ છે તે દિલ્હી જતું હોય છે. ભાજપ જે છે અત્યાર સુધીનો જેટલું પણ તેમનો ચૂંટણીનો ઇતિહાસ અને કામગીરીનો ઇતિહાસ, અથવા તો કામગીરીની પ્રક્રિયા કહો અથવા ચૂંટણીની પ્રક્રિયા, બંને અલગ રહી છે. એ ભલે એ પ્રકારની વાત કરતા હોય કે મોદી સાહેબે વિકાસ કર્યો અને તેના દમ ઉપર અમે ઇલેક્શન લડીએ છીએ, તો એ વાતમાં 50% કદાચ સાચી હશે, પરંતુ 50% એ પણ સાચી વાત છે કે ભાજપ જે છે અત્યારની જે પ્રકારની ભારતીય જનતા પાર્ટીની સંગઠનની જે સ્થિતિ છે એની સામે કોંગ્રેસ જે છે ખૂબ જ વામની અને નબળી પુરવાર થઈ રહી છે, ખાસ કરીને ગુજરાતમાં. અને એ સ્થિતિ છોટાઉદેપુરમાં પણ છે. છોટાઉદેપુરમાં તમે જોવા જાવ તો પેજ પ્રમુખનો કોન્સેપ્ટ અંતર્ગત સૌથી સારું એવું કાર્ય થયું ને તો છોટાઉદેપુર લોકસભામાં છે. છોટાઉદેપુર લોકસભામાં તમે પેજ પ્રમુખના કોન્સેપ્ટનું કાર્ય ખૂબ સારું થયું છે. એની સામે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસનું સંગઠનાત્મક માળખું છેલ્લા ક્યારે એમાં નવી ભરતી થઈ મને યાદ નથી. છોટાઉદેપુર જિલ્લામાં હોય કે છોટાઉદેપુર લોકસભામાં જે કોંગ્રેસે છેલ્લા ક્યારે નવા મેમ્બરશિપ એડ કરવાનું અભિયાન શરૂ કર્યું હોય એ મને યાદ નથી. તમને યાદ હશે કે આ વખતે નવા જે મતદાર ઉમર્યા તેને લઈને ભાજપે કેમ્પેન શરૂ કરેલું, નમો નવ મતદાર યુવા સંકલ્પ કંઈક એ પ્રકારનું જે છે એમને કેમ્પેન કરેલું, અને જે નવા મતદારો સાથે છે તેમની સાથે સીધો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે છે સંવાદ કર્યો હતો. તો આ બધા મુદ્દાઓને લઈને ભાજપ હંમેશા એક્ટિવ રહ્યું છે ગ્રાઉન્ડ ઉપર, અને એના કારણે તેઓ ચૂંટણીમાં જે મત લેવા માટે જે છે સફળ રહે છે. પરંતુ અહીંયા સૌથી મોટી વાત એ પણ ન ભૂલવી જોઈએ કે આ બધા પ્રશ્નો તો છે જ, પરંતુ જે ખેડૂતો જે છે અથવા તો જે બિલો પોવર્ટી લાઈનના જે લોકો છે, બીપીએલ લોકો છે, એમને જે કોરોના કાળ પછી જે અનાજ મળવાની શરૂ થયું એ અનાજ મળવાની પ્રક્રિયા હજી પણ ચાલુ છે. અને એનાથી એક આખો ભાજપ દ્વારા એક લાભાર્થી વર્ગ ઉભો થયો ને, એ લાભાર્થી વર્ગ જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે, અને તે ભાજપને ખૂબ કોંગ્રેસ નવા પ્રયત્નો નથી કરી રહી આને લઈને, પોતાનું કોઈ પણ નવી જે કામગીરી છે આદરી નથી રહી, તેના કારણે જે ભાજપ સફળ રહે છે. હવે ભાજપને બધાએ કરીશું એઝ અ જર્નલિસ્ટ તરીકે તો એમ કહી શકાય કે છોટાઉદેપુર લોકસભામાં દરેક પાર્ટીઓએ પોતાના પુત્રોને, પોતાના સગાવાલાઓને, પોતાના પરિવારને
આર્થિક રીતે, સામાજિક રીતે અને દરેક રીતે સેટ કર્યા અને સક્ષમ કર્યા. આનાથી વધારે જનતા માટે કઈ ખાસ શું હોય કે જેના કારણે જનતાના જીવનમાં આમૂલ કોઈ પરિવર્તન આવ્યું હોય? મને એવું નથી લાગી રહ્યું. નગ્ન છે પણ વાસ્તવિકતા છે. થેન્ક યુ સો મચ ઉમેશભાઈ કે તમે 4 લોકસભા વિસ્તાર ભરૂચ, વલસાડ, બારડોલી અને છોટાઉદેપુરની એક ડિટેલ માઇન્યુટ જે ઇન્ફોર્મેશન છે આપી, સમજાવી કઈ રીતના ભારતીય જનતા પાર્ટી, કઈ રીતના કોંગ્રેસ પોતાનું માળખું છે એ મુજબનું કામ કરી રહ્યું છે, કયા નેતા છે કયા વિસ્તારમાં પ્લસ પોઈન્ટમાં છે, કયા નેતા આગળ ચાલી રહ્યા છે, કયા નેતા પાછળ ચાલી રહ્યા છે, એના પાછળના કારણો શું છે, સ્થાનિક મુદ્દાઓ છે એ 4 લોકસભા વિસ્તારોના શું છે, તમામ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દક્ષિણ ગુજરાતને લઈ અને કંઈ પણ જો કામગીરી હશે, કંઈ પણ સમજવાનું હશે તો પછી આપને સાથે જોડાયેલા રહીશું, જેથી લોકો પણ સમજી શકે કે દક્ષિણ ગુજરાતમાં થઈ શું રહ્યું છે, એની રાજનીતિ કઈ રીતના અલગ છે, એના પાછળના કારણો શું છે. એના નેતા તો સમય જતા અમીર થયા છે પણ પ્રશ્નો તો હજુ ત્યાં ને ત્યાં જ છે. એ નર્મદાનું પાણી છે એ નર્મદામાંથી તો નીકળે છે, નર્મદાથી નીકળી અને કચ્છ સુધી તો પહોંચી જાય છે, પણ એ આજુબાજુના નર્મદાના વિસ્તારના 4-5 કિલોમીટરના ગામડામાં જે પાણી પહોંચ્યું નથી. પાણીના પ્રશ્નો છે, ખેડૂતના પ્રશ્નો છે, જે મતલબ એક જે આદિવાસી વર્ગના લોકો છે એ પોતાની રીતના સુખી સંપન્ન છે કે ભાઈ અમારે જે પેટ્યું છે અમે રડી રહ્યા છે, અને બાકીના જે લોકો છે એ સ્થળાંતરણ કરી અને કાં તો ઉત્તર ગુજરાતના ખેતરમાં જઈ રહ્યા છે અથવા તો સૌરાષ્ટ્રના ખેતરમાં જઈ રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ બહુ ગંભીર છે. સમય જતા જતા નેતાઓના દીકરા છે, નેતા છે, એ બધા તો રૂપિયાવાળા થયા છે, પણ જે લાભ મળવા જોઈએ એ લાભ આદિવાસી વિસ્તારમાં આ નગ્ન હકીકત છે કે મળ્યા નથી. પછી એ ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારમાંથી ચૂંટાતી હોય કે પછી કોંગ્રેસ ચૂંટાતી હોય, બંને પક્ષના જે લોકો છે, બંને પક્ષના નેતા છે એ મોટા થયા છે, પરંતુ એ આદિવાસી ભાઈ અથવા તો એ બેન એ તો હજુ ત્યાંનો ત્યાં જ છે.